नमो सिद्धाणं नमो आयर्याणं नमो अवजायाणं नमो लोये सवसाहुणाम् ऐसो पंच नमोकारो सवपावपणासुणो मंगलाणं च सौवेशे परमं हवै मंगलम् अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रयोन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। महादिव्याकुक्षरत्नं शब्दजितवरयात्मजं श्रीराजचन्द्रयखं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकम्। આ સમય સાર આચાર્ય ભગવાન કુનકુન દેવે 2000 વર્ષ પહેલાં એની રચના કરેલી છે. આ જૈન દર્શનનો ઉત્તમમાં ઉત્તમ ગ્રંથ છે અને આપણે બંધ અધિકાર ચાલે છે. બંધ અધિકારની અંદર આપણે 253 ગાથા પૂરી થઈ, હવે 254 ગાથાથી આપણે આગળ ચલાવીએ છીએ. કહે છે કે જ્યાં કર્મ ઉદયે જીવ સર્વે સુખિત તેમ દુઃખિત તથા તું કર્મ તો દેતો નથી તે કર્મ કેમ દુઃખિત સુખી કર્યા. જ્યાં કર્મ ઉદયે જીવ સર્વે દુઃખિત તેમ સુખી બને તે કર્મ તુજ દેતા નથી તો દુઃખિત કેમ કર્યો તને. જ્યાં કર્મ ઉદયે જીવ સર્વ દુઃખિત તેમ સુખિત બને તે કર્મ તુજ દેતા નથી તો સુખિત કેમ કર્યો તને. આપણે અજ્ઞાન અવસ્થામાં જે મિથ્યા માન્યતા છે તો એ મિથ્યા માન્યતા અહીંયા સમજાવે છે કે ભાઈ તું તારી માન્યતા છે ખોટી છે. શું કહે છે કે સર્વ જીવો કર્મના ઉદયથી સુખી દુઃખી થાય છે. જેવું જે કર્મ લઈને આવ્યો હોય એ પ્રમાણે એને એનું શરીર મળે, એ પ્રમાણે એને બધા સંયોગો મળે, એ પ્રમાણે એને સુખ દુઃખ આદિ જે કંઈ પૂર્વ કર્મ જેવું પાપ બાંધીને આવ્યો તો અહીંયા એને એ પ્રમાણે ઉદય આવે. તો સુખી દુઃખી જે જીવ થાય છે તો સુખી દુઃખીનો અહીંયા અર્થ સંસાર અપેક્ષા એ સુખી દુઃખીની વાત છે. આત્મા અપેક્ષા એ સુખની આ વાત નથી. તો સંસારમાં જે સુખ દુઃખ આપણે માનીએ છીએ તો એ તો પૂર્વ કર્મના આધારે આપણને મળે. પૂર્વ કર્મના આધારે પૈસા મળવાના હોય તો આપણે પુણ્ય બાંધવું હોય પૂર્વ તો આપણને પૈસા મળે, ન બાંધવું હોય તો આપણને ગમે એટલી મહેનત કરો તો અહીંયા પૈસા મળે નહીં. બધા મહેનત તો કરે છે. માણસ સવારથી સાંજ સુધી મહેનત કરે તો માંડ પોતાનું પૂરું કરે, અને એક માણસ કલાકે મહેનત ન કરે ને વર્ષના $5 મિલિયન કમાય. તો જે સંયોગો મળે એ આપણે પૂર્વ કર્મના આધારે મળે. સારા મા બાપ સારા કુટુંબ ત્યાં આપણો જન્મ થાય એ કે મફતમાં થોડો છે. જૈન દર્શનમાં જ્યાં મનાતું હોય એવા કુટુંબમાં આપણો જન્મ થાય એ બહુ મોટી વાત છે, કે સામાન્ય વાત નથી. આપણને એને બહુ સામાન્ય કરી નાખ્યું છે, પણ એ બહુ મોટી ઉપલબ્ધિ. અબજો ડોલર ખર્ચે આ વાત ન મળે એવી આ વાત છે. પણ આપણને એની જાણે કે અકસ્માત ન મળી ગઈ હોય તેની આપણને કિંમત નથી. પણ બિના દર્શનવાળાને કેટલી તકલીફ પડે છે એ આપણે સાંભળીએ ત્યારે આપણને ખબર પડે. અહીંયા અમારે એક ફ્રેન્ચ બાઈ બાજુમાં જ રહેતી હતી, અહીંયા છે. તો એ બાઈને આપણા ઈસ્ટર્ન ફિલોસોફી પ્રત્યે એટલે ખાસ કરીને અરવિંદનો એમને અભ્યાસ સારો હતો. તો એના જે બધા આ ક્રિશ્ચનો બધા જે મિનિસ્ટરો હતા એને આમાં આવવા જ દે નહીં. તો એ મને કહેતી હતી કે આના કરતાં હું હિન્દુસ્તાનમાં જન્મી હોતે તો મારે આ તકલીફ ન પડત. તો આપણને પોતાને કુટુંબ આદિનું જે છે કંઈ એની કિંમત નથી પડી, મોટી કિંમત છે. જૈન દર્શનમાં માનવાવાળા એના કુટુંબમાં જન્મવો એ બહુ મોટી વાત છે. કેમ કે મોટો ભાગ જે પોતાના કુટુંબનો જે ધર્મ છે જીવ છોડવા માગે નહીં. આવવા માગે તો આવવા માગે તો એને આવવા દે નહીં. કોઈ પણ હિસાબે કરી શકે. મારા ગામનો જ એક ભાઈ છે, પટેલ હતા, તે એને નાત બાર કરું, આમ કરું, તેમ કરું, કેટલું દબાણ કર્યું પણ તને જૈન દર્શનમાં જવાનું હતું. પેલા હું મરી જવું તો હું આ માનું. અત્યારે અગાસમાં રહ્યા છે ભાઈ, અગાસમાં મારા પાનેલીના જ છે ભાઈ. તો
કેટલાય વર્ષ 10 વખત હવે પાછા હમણાં 6 મહિના અહીંયા રહીએ, 6 મહિના ત્યાં રહીએ, એ પ્રમાણે. તો એ બહુ તકલીફવાળું છે. આપણે માનીએ છીએ કે બહુ સહેલું છે, એવું નથી. આ વોરાની જ્ઞાતિનો કોઈ આવ્યો હોય ને, એ વોરો તો આમાંથી છૂટી શકે જ નહીં. 2 વોરા આવતા ત્યાં કરણજી સ્વામીને સાંભળવા, મુશ્કેલી પાર વિનાની, નાત બાર કરે, આ કરે તે કરે, કંઈક બધી મુશ્કેલી થાય છે. અને આ શ્રીમદ રાજચંદ્ર માનવાડામાં પણ જે પોપટભાઈ બધા હતા, પોપટભાઈ મોકમચંદ શાહ, જેને આ વડવાનું આખો આશ્રમ સ્થાપ્યો, એને નાત બાર કર્યા હતા, તમે શ્રીમદને માનો છો એટલા માટે. તો આ બધી વાતો બહુ સહેલી નથી. તો આપણે જૈન દર્શનની પ્રાપ્તિને, જૈન કુળમાં જન્મ એ કંઈ મફત નથી મળી ગયો, પણ આપણે એની પેલો વિચાર કર્યો નથી એટલે કિંમત નથી. તો આ બધા જે સંયોગો, પૈસા મળે, કુટુંબ સારું મળે, ધર્મ એવા આપણા કુટુંબમાં જન્મી, એ બધી વસ્તુઓ પૂરું કર્મના આધારે આપણને મળે છે. આપણો જન્મ શા માટે ભંગીને ત્યાં ન થયો? કે કારણ હોવું જોઈએ ને, ભંગી ત્યાં છોકરા નથી થતા, એમાં આપણો નંબર ન લાગ્યો, છોકરા ન લાગ્યો, કે કારણ છે કે એમને અકસ્માત થઈ ગયો? એવું નથી. તો અહીંયા એ વાત કરે છે કે સુખી દુઃખી થવું કે સંયોગો મળવા, એ બધું પૂર્વકર્મના આધારે છે. તો એ વાત કરી છે કે સુખી દુઃખી થાય છે અને તું તેમને કર્મ તો દેતો નથી. છોકરાના કર્મમાં કંઈ તમે ફેરફાર કરી દો એવું છે નહીં. એ તો એનું કર્મ લઈને આવ્યો એ પ્રમાણે થાય. અમારે ત્યાં ડાક્ટર હતા, જે સિવિલ સર્જન હતા, મોટા ડાક્ટર HV શાહ, અમારે પાનપુર, મારે બહુ સારો સંબંધ. તો એની દીકરીને લકવો થયો, લ્યો. તો ડાક્ટર છે એટલે કંઈ એને એના નસીબમાં ફેરફાર કરી દઈએ. અત્યારે 22 વર્ષની છોકરી છે, મેડિકલમાં છે, પણ ડિફેક્ટ રહી ગઈ જિંદગીભરની, બહુ મહેનત કરી. તો શું કરો એ આપણે? તો એ વસ્તુ બધી એવી છે, એને પૂરું કરવું લઈને જ આવ્યું હોય, તમે કરો શું એની અંદર? તો એમ કે અહીંયા તો એમ કહે છે કે ભાઈ કોઈનું કાંઈ આપણે કરી દઈએ એ વાત ખોટી છે, એ અહીંયા કહેવા માગે છે. એના કંઈ અભિમાન કરવા નહીં. કોઈને દુઃખી કરી શકીએ ને કોઈને સુખી કરી શકીએ, કાંઈ કરી શકીએ ને હું પંચાયત કરવી પારખી. એમ મૂળ તો અહીંયા સમજાવવું છે, તમે તમારા આત્માનું કલ્યાણ કરો, એ કરી શકાય એમ છે તમારાથી, બીજું કાંઈ કરી શકાય એમ છે નહીં. એ તો મૂળ કેવું છે એમ કે તમે આપણા આત્માનું કલ્યાણ તમે કરી શકો, એ એક વાત તમે કરી શકો એમ છો. બાકી જગતનું સુખી કરવું ને, છોકરાને સુખી કરવું ને, કુટુંબને સુખી કરવું ને, બધાને સુખી કરવું ને, પૈસા ભેરા કરવું ને, એ બધી વાતો તો પૂરું કર્મના આધારે છે. એ પૈસા મળે એને કેમ વાપરવા એ આપણે નિર્ણય કરવાનો. ખોટામાં વાપરીએ તો પાપ બાંધીએ તો કૂતરા બિલાડામાં જવાનું, ને જો ધર્મમાં વાપરીએ, દાનમાં વાપરીએ, દયામાં વાપરીએ તો કૂતરા બિલાડામાં જવાનું નહીં, ને મનુષ્ય બહુ મળે કે આપણે બહુ સારું પુણ્ય કર્યું, દેવું બહુ મળે. તો કોઈનું આગું પાછું કરી દેવું, છોકરાને મોટા કરવા, છોકરાને જાડા કરવા, 4 રોટલી ખાય તો ઠીક મરે. આમાં સંધ્યા કહેતી હતી કે અમારે દિલ 3 રોટલી ખાય ત્યાં સુધી એને ઠીક ન પડે. તો કે શું થાય? પણ એવું કાંઈ ન બને. એનું પુણ્ય લઈને આવ્યો છે, એને જેટલું ખાવાનું, જેટલા દાણા એના પેટમાં જવાના છે એટલા જ જવાના, એમાં કોઈ આગું પાછું થાય એમ છે જ નહીં. આ એ વાત અહીંયા કરે છે. શું? અને પછી આપણે ઊંચા નીચા થાય, 1 રોટલી ન ખાધી હોય, આ ન ખાધી તો એટલે આપણે કસાય કરીને કર્મ બાંધીએ, પેલાને કાંઈ લાભ થાય નહીં, ને આપણે કર્મ બાંધ્યા કરીએ. એટલે આ એમ કહે છે કે પાર્કનું કાંઈ શું કીધું? જો સર્વ જીવો કર્મના ઉદયથી સુખી દુઃખી થાય છે અને તું તેમને કર્મ તો દેતો નથી, તો હે ભાઈ તેમને તું દુઃખી સુખી કેમ કર્યા? છોકરાને આપણે સુખી કરી દઈએ? આ ના પાડે છે એમ. આ તો એમ કહે છે, આચાર્ય દેવ એમ કહે છે, જો સર્વ જીવો કર્મના ઉદયથી સુખી દુઃખી થાય છે અને તેઓ તને કર્મ તો દેતા નથી, તો તને એમને સુખી દુઃખી કેમ કર્યા? કોઈ વહુ હોય તો કે સાસુ મને બહુ દુઃખી કરે છે, પણ ગયા ભાવમાં તેને દુઃખી કરીએ છીએ. એમને કે મફત સાસુ થોડી દુઃખી કરે આ ભાવમાં, પતિ પત્નીને નહીં બને. તો કયા ભાવમાં એમાં હોય તો કર્યું છે તમે દુઃખી, તો આ ભાવમાં એ કરે તમને. તો કંઈ એમાં કાંઈ કોઈ કરી દે સુખી દુઃખી એવું છે નહીં. વ્યવહારથી કહેવાય કે આને આમ કર્યું, આને આમ કર્યું, આને આમ કર્યું, હા, પણ એવું કાંઈ છે નહીં. આપણે જોતા નથી, 2 પૈણા હોય તો પહેલાં નક્કી કરતા હશે કે ડાયવોર્સ કરવો છે પૈણા પછી? કરતા હશે પહેલેથી, પૈણા હશે ત્યારે કોઈ નક્કી કરતા હશે ડાયવોર્સ કરવું છે? પણ આપણે જોઈએ કે 50% ડાયવોર્સ કરે છે અહીંયા. એનો અર્થ શું થયો? કોઈ કોઈને સુખી દુઃખી કરે એ વાત મિથ્યા છે. આ આપણે સમજીએ તો શું થાય કે આપણે
આત્માનું કલ્યાણ તમે કરી શકો એ એક જ કામ તમે કરી શકો, બાકી કાંઈક તમે એક પરમાણુ આઘું પાછું કરી શકો એમ નથી. આચાર્ય ભગવાન કહે છે, આપણે બીજાની ક્યાં વાત છે. તો આ વાત અમને સમજી હોય તો વ્યવહારથી આપણે બધી વાતો બરાબર કરી, છોકરાને ભણાવીએ કરીએ આ કરીએ તે આપણી વ્યવહારમાં છીએ તો આપણી ફરજ છે. પણ ખોટી સુખી દુઃખી નહીં થઈએ કે ભાઈ એને તાવ આવ્યો તો બેસ જા, તાવ આવ્યો, આ તો જરાક છોકરાને તાવ હોય એમાં એકનું એક છોકરું એટલે ખલાસ ખડભડાટ, એકને એક છોકરાઓને બહુ ખડભડાટ થઈ જાય, ઊંચા નીચા થઈ જાય. આ તો બધું એવું જ છે. એક છોકરું હોય તો મુસીબતી, ન હોય તો મુસીબત, ઘણા હોય તો મુસીબત, એટલે બધે ઠેકાણે મુસીબત જ છે. તો ખડભડાટ થઈ જાય, એ ઊંચા નીચું, એ દુઃખી થયા જ કરે. પણ સમજણ હોય તો કે ભાઈ આપણે એની સારવાર સારી કરો, એ આપણી ફરજ છે. બસ સારામાં સારી હોસ્પિટલ લઈ જઈ, સારામાં સારી સારા કરી એની આપણે બરાબર કરી, એ આપણી ફરજ છે. પણ એનો તાવ કાઢી દેવું એ આપણે બની શકે એવું છે દુનિયાની અંદર? તો આપણે જો શાંતિ રાખીએ તો આપણે કર્મ ન બાંધીએ, એનું જે થવાનું હશે એ થાય. આપણે જે કરી શકીએ આપણે કરીએ, પછી બીજું શા માટે? તો એ વાત અહીંયા કરે છે, કોઈને સુખી દુઃખી કરી દો એવું બનતું નથી. લાખ રૂપિયા 2 મિલિયન મૂકીને જાઓ, એ તો અહીં તમે રવાના થાવ અને છોકરો 2 મિલિયન વાળો હોય, 2 વર્ષ પછી ભિખારી થઈ ગયો હોય, એ કંઈ રીએ નહીં. એનું નસીબ હોય તો રીએ, નહીં તો નસીબ હોય તો મેરા 10 કરે, ન હોય તો કાંઈ ન કરતો. અહીં એ વાત આચાર્ય દેવ બહુ સ્પષ્ટ કરી છે. હવે આગળ જે છે, મરતો અને જે દુઃખી થતો સૌ કર્મના ઉદય બને, તેથી હેણો મેં દુઃખી કર્યો તુજ મત શું નહીં મિથ્યા થડે. વળી નવ મરે નવ દુઃખી બને, એ કર્મના ઉદય ખરે, એ મેં નવ હેણો નવ કર્યો તુજ મત શું નહીં મિથ્યા થડે. એ ભાઈ જે મરે છે અને જે દુઃખી થાય છે તે સૌ કર્મના ઉદયથી થાય છે. આપણું મરણ કર્મના ઉદય, કોઈ તારીખ ફેરવી શકે એમ નથી, ટાઈમ ફેરવી શકાય એમ છે જ નહીં. તો કે ડાક્ટર ટાઈમ ફેરવે, ડાક્ટર પોતે જવાના છે એની શું વાત છે? ડાક્ટર ટાઈમ ફેરવી દેતા હશે મરણનો, તો એ પોતાના મરણનો ટાઈમ ન ફેરવે? ના, ડાક્ટર પાસે જઈએ તો હમણાં આપણે બધું હરખું કરી દઈએ. એ તમારું નસીબ હોય ને પુણ્ય હોય તો હરખું થઈ જાય, નહીંતર શું કરે? ડાક્ટર કે હવે હાથ ધોઈ નાખે, હવે ભાઈ અમારું કાંઈ આમાં બને એવું દેખાતું નથી, હાથ ધોઈને ઊભા થાય. આ તો હું થતો એટલે કહું છું. હા, તો જે મરે છે અને જે દુઃખી થાય છે તે સૌ કર્મના ઉદયથી થાય છે. તેથી મેં માર્યો મેં દુઃખી કર્યો એવો જે તારો અભિપ્રાય છે એ શું ખરેખર મિથ્યા નથી? એ જૂઠો જ છે. આ દુનિયામાં કોઈનું કાંઈક કરી દેવું એ માન્યતા જ જુઠ્ઠી છે. કોઈ કોઈનું કાંઈ કરી દે નહીં, કોઈ કાંઈનું કાંઈ કરી દે નહીં, એ સ્પષ્ટ બધે. અને જે નથી મરતો અને જે નથી દુઃખી થતો તે પણ ખરેખર કર્મના ઉદયથી થાય છે. તેથી મેં આને માર્યો ને મેં દુઃખી કર્યો એવો તારો અભિપ્રાય ખરેખર મિથ્યા છે, જૂઠો અભિપ્રાય છે. તું કાંઈ કરી શકે નહીં, કાંઈ કરી શકે નહીં. તમને દાખલો આપ્યો ને હમણાં HV શાહ આપણા ખરા ને શિવસર્જન, હવે ડાક્ટર હતા, એની દીકરીને લખવો થયો, હવે શું કરવાનું એનું? હા, અને તે મેડિકલમાં છે, મેડિકલમાં છે છોકરી, જામનગરમાં છે. બીજે વર્ષે લખવો થયો, બિચારા પછી ઓપરેશન હાથે ઘણું કર્યો પણ ડિફેક્ટ રહી ગઈ. ડાક્ટર હોય તો શું થાય? હવે સર્જન અમારા ત્યાં એમ કે એમ તો થઈ ગયું. એક વખત એની વાઈફનું ઓપરેશન કરતા હતા, ભાઈ એ યુટેરાઇન પરફોરેશન કર્યું. હવે હી હેડ ડન નંબર ઓફ ઓપરેશન. હવે આમાં જ થયું તો હી વોઝ શિફ્ટેડ ટુ બોમ્બે. તો આ તો બધું એના કર્મને હિસાબે છે. આપણે કાંઈ કરી દઈએ એ વાત મિથ્યા છે, જુઠ્ઠી છે એમ બતાવે છે. કોઈને આપણા છોકરાને આપણે સુખી કરી, કોઈ છોકરો આપણને સુખી કરી દઈએ એ વાત બધી મિથ્યા છે, જુઠ્ઠી છે. સાસુ વહુને દુઃખી કરે, હવે તો બધું પલટો થઈ ગયો છે, પણ એ વાત જૂઠી છે. તો ગયા ભાવમાં એને કર્યું હોય તો જ આ ભાવમાં દુઃખી થાય, નહીં તો સાસુ હોય સારી હોય તો દીકરી તરીકે રાખે, ન રાખે એવું કંઈ છે થોડું? બધી સાસુ એવી થોડું હોય, પણ પૂર્વ તમે કર્યું હોય એ પ્રમાણે જ થાય. તો જે કંઈ જગતના સુખ દુઃખ છે પૂર્વ કર્મના આધારે મળે છે, એમાં કાંઈ ફેરફાર થઈ શકે એમ છે જ નહીં. મૂર્ખ જેવા આ બધા શેખો હોય તો રોજના કરોડો રૂપિયા કમાય, હવે એનો આપણા કરતાં બુદ્ધિ વધારે છે એમ. આ બધા જે શેખો બધા જે છે કુવેતના ને એ બધાની બુદ્ધિ વધારે આપણા કરતા છે એમ. એટલે પૂર્વ કર્મના આધારે કરોડો કમાય, પૂર્વ કર્મના આધારે એવું પુણ્ય એમને કર્યું એ પૂર્વે તો આ પ્રમાણે એને મળે. ને હવે પાપ કરે એટલે હવે ઢોરમાં જાય કે નરકમાં જવાના, એનો બીજો કોઈ રસ્તો જ નથી. તો અમે એ વાત ચોખ્ખી લખી છે.
પછી કે આ બુદ્ધિ જે તુજ દુઃખિત તેમાં સુખી કરું છું જીવને મૂઢમતી તારી અરે શુભ અશુભ કર્મને બાંધે છે. ભાઈ આ તારી જે આ બુદ્ધિ છે કે હું જીવોને સુખી દુઃખી કરું છું, એ તારી બુદ્ધિ મૂઢ બુદ્ધિ છે, મોહ બુદ્ધિ છે, અને એથી જ તું શુભાશુભ કર્મને બાંધે છે. આ તને બંધ, તું એનું સુખી દુઃખી કરી શકીએ નહીં, પણ આપણું તો નુકસાન કરી જ દઈએ. કોઈને સુખી દુઃખી કરી શકીએ તો વાત છે જ નહીં, પણ આપણે તો નુકસાન થઈ જ જાય. એ ભાવ કર્યો આને આમ કરી દો, આને આમ કરી દો, એટલે આપણે તો કર્મ બંધાઈ જ જાય. સારું કરવાનો ભાવ કર્યો હોય કોઈને કે ભાઈ આ ભાઈ છે તો આપણે એને મદદ કરો, તો આપણે શુભ કર્મ બંધાય. એનું કાંઈ આ બહુ ડાયો થાય છે અને સીધો કરવો છે તો સીધો થવો જ થાય, પણ તું તો સીધો થઈ જ જા, તારે તો કર્મ બંધાય જ જાય. મારવો ન મારો જીવ ને, મારો કે મારો પણ તમે ભાવ કર્યો એટલે કર્મ બંધ થઈ જાય ને થઈ જ જાય. એ વાત અહીં કહે છે, કરતો તું અધ્યવસાન સુખી દુઃખિત કરું જીવને તે પાપનું બંધક અગર તો પુણ્યનું બંધક બને. કરતો તું અધ્યવસાન મારું જીવાડું પર જીવને તે પાપનું બંધક અગર તો પુણ્યનું બંધક બને. શું એનો અર્થ કહે છે કે હું જીવોને સુખી દુઃખી કરું છું, આવું જે તારું અધ્યવસાન એટલે આવો તારો જે અભિપ્રાય એ પાપનું બંધક અગર તો પુણ્યનું બંધક થાય. સારું કોકને સારું કરવાનો ભાવ કર્યો કે ભાઈ આપણે એક મંદિર બનાવ્યું, કે કોઈને દયા કરીએ, કે કોઈને સ્કોલરશીપ આપી, કોઈને પુસ્તક આપે, કંઈ પણ સારું શુભ કામ કંઈ પણ કર્યું, દવા કોઈને આપી, ગમે એ કર્યું તો આપણે એનો પુણ્યનો બંધ પડે. અને કોઈને મારવાનો ભાવ કર્યો તો આપણે પાપનો બંધ. કોઈ મરે કરે નહીં. તેમ કે ડાક્ટર પાસે જાય તો પણ ડાક્ટર પોતે જ મરવાના છે એનું શું છે? એ પોતાનું આયુષ્ય નથી લંબાવી દેવાના, તમારું આયુષ્ય લંબાવી દેવાના છે. એ તો પછી કે છેલ્લી વગડે થાય કે ભાઈ હવે કાંઈ આમાં બને એમ નથી, હાથ ધોઈ નાખ્યા અમે. એમ કે ડાક્ટરે હાથ ધોઈ નાખ્યા. આપણે બધું બોલાય સૌરાષ્ટ્રમાં કે ડાક્ટર પાસે ગયા કે ભાઈ તો હવે બહુ કેન્સર એડવાન્સ થઈ ગયું છે તો હાથ ધોઈ નાખ્યા કે, એટલે કે એમાં કાંઈ થઈ શકે એમ છે નહીં. તો આ તો આયુષ્ય પૂરું થાય ત્યારે બધું પૂર્ણ થઈ જાય. આ ભાવનગર ડૉક્ટર વૈદ્ય કરીને હતા, એટલે એનો ચીફ મેડિકલ ઓફિસર તેના ભાવનગર સ્ટેટના. તે ઓપરેશન કરતાં કરતાં હાર્ટ ફેલ થઈ ગયો ત્યાં. ઓપરેશન કરતા હતા, ઓપરેશન થિયેટરમાં જ થઈ ગયા. તો આ તો બધું એવું જ છે, કોઈ કોઈનું કરી દે, કોઈ કોઈનું. પણ હા એટલું થાય એવું ભાવ કરો તો આપણે તો નુકસાન થાય ને થાય. કોઈનું ભલું કરવાનો ભાવ કરીએ કે બુરું કરવાનો આપણે ભાવ કરીએ તો આપણે તો નુકસાન થાય. પહેલાંનું ભલું થાય કે ન થયું એ વાત તો જુદી, એના કર્મના હિસાબે. પણ આપણું તો બુરું થયા વિના રહે જ નહીં. આપણે તો પાપ કે પુણ્ય બાંધીએ. તો કે છે કે હું જીવોને મારું એમ થાય ને, આપણો દુશ્મનો તો એમ ન થાય. આ સાલો મરી જાય તો ઠીક, આનું આમ થઈ જાય ઠીક, આનું આમ થઈ જાય. અમારે આડો આવે છે એકબીજાને, વેપારી હોય ને આજુબાજુના, તે લોકોને બીજાને હરીફાઈઓ ચાલતી હોય ને આ ચાલતી હોય, બધું કંઈક ચાલતું હોય દુનિયામાં. તો બધું ચાલે, આડોશી પાડોશી હારે ઝઘડાઓ આ તે એવું બધું કંઈક ચાલતું જ હોય. તો એનું થાય અને હું એને જીવાડું, કોઈને આપણે જીવાડી દઈ. આવું જે તારો અભિપ્રાય છે તે પાપનું બંધક અગર તો પુણ્યનું બંધક છે. તો હવે આચાર્યદેવ કહે છે કે મારો ન મારો જીવને છે બંધ અધ્યવસાનથી, આ જીવ કેરા બંધનો સંક્ષેપ નિશ્ચય નહીં નક્કી. આ આખો સિદ્ધાંત એક ગાથામાં અમને આપી દીધો કે જીવોને મારો અથવા જીવોને ન મારો, કર્મ બંધ અધ્યવસાનથી થાય છે, કે તમારા અભિપ્રાયથી તમે જેવી ભાવના કરો એ ઉપર થાય છે. આ નિશ્ચય નહીં એટલે ખરેખર પરમાર્થથી જીવોના બંધનો આ આખું શાસ્ત્ર સંક્ષેપમાં મેં કહી દીધું. મારો, કોઈને મારો કે ન મારો, પણ ભાવ કરો એટલે બંધ પડી ગયો. મરે કે ન મરે, એમ કાલે દાખલો આપ્યો હતો ને, સાસુ ને બહુ રોજ સાસુ ટક 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 કરે, રોજ એને બિચારી કરતી હોય, સારું કરતી હોય, કામ બરાબર કરતી હોય, તો એનો કાંઈક વાંક કાઢ્યા જ કરે. એમ પતિ હોય તો પત્નીનો વાંક કાઢ્યા જ કરે. અંદર બધું હોય ને એકબીજાનું, પત્ની હોય પતિનો વાંક કાઢે, એ તો બધું કાઢ્યા જ કરે, વાંક કાઢ્યા જ કરે. પણ હવે શું છે, મૂળ વાત જુઓ તો એ બધાને ગયે ભવે એનો વાંક હોય, કાઢ્યો હોય પહેલે, એટલે અહીંયા એને એવું જ મળે. તો સાસુનું ગયે વખતે ભવ્ય અકલ્યાણ કર્યું હોય ને એમને કાંઈક કર્યું હોય તો અહીંયા એવું થાય. અને પછી વિચાર કરે પેલી વહુ કે આ સાસુ મરે તો ઠીક, જલ્દી જાય તો ઠીક, આ ડોસી જલ્દી જાય તો ઠીક. કંઈ ડોસી એમ જલ્દી જાય નહીં, પેલી કર્મ બાંધા કરે. ડોસી તો જ્યારે મરવાની હોય ત્યારે આયુષ પૂરું થાય ત્યારે મરે, કે તું કે એટલે મરી જાય. પણ એ કીધું, મનમાં એવો ભાવ કર્યો, દ્વેષ કર્યો, એટલે આપણો પાપ તો બંધાઈ જાય. તો આ વાત આપણે જો બરાબર સમજીએ તો શું થાય
કે ભાઈ જગતમાં કોઈનું આપણે કરી દઈએ એ બધી વાત જૂઠી છે, છતાં આપણી ભૂમિકા પ્રમાણે આપણે જેમ કોઈનું સારું કરીએ એવું આપણે કરવું. પણ મૂળ તો એનું સારું થવાનું હોય. 7 ભિખારી આવ્યા હોય લાઈનમાં, તો એક ભિખારી હોય તમને આપવાનું મન થાય, એક ચાલો આ ગધેડો અહીં ક્યાંથી ઓ ભાવ આવે, કેમ કે એના પુણ્યમાં ના હોય તમારે પાસે લેવાનું, તો તમે બધાને સરખા ભાવથી નહીં આપવાના. એટલે મૂળ વાત આ એક જ છે કે જગતમાં આપણે કોઈને કાંઈ આપી દઈએ કરી દઈએ એ વાત સાચી નથી. એનું પુણ્ય હોય તો મળે, ન હોય તો ન મળે. તમે ખિસ્સામાં હાથ નાખો, ઈચ્છા થાય ને તો કાં તો પરચુરણ જ ન હોય, પેલા આપવાનું, 2 4 આપવાનું, ખિસ્સામાં મળે જ નહીં. કેમ કે પહેલાંનું એવું હોય નહીં પુણ્ય કે તમારી પાસેથી લઈએ. તો આ બધી વાતો એવી છે કે કર્મના આપણે જેવા પ્રકાર બાંધ્યા છે એ પ્રમાણે આપણે મળે. જન્મ આપણો, કુટુંબ આપણું, આપણું મરણ, આપણા સંબંધો, એ બધું પૂરો કર્મના આધારે. હવે ધારો કે પૈસા મળ્યા પૂરો કરવા આધારે, પણ આપણે એ પૈસાનો કેવી રીતે ઉપયોગ કરવો એ નિર્ણય આપણે કરવાનો. સારો કરીએ તો પુણ્ય બાંધીએ, ખોટો કરીએ તો પાપ બાંધીએ. વસ્તુ મળવી પૂરો કરના આધારે, પણ એનો ઉપયોગ કરવો એ આપણા હાથની વાત છે. તો ઉપયોગમાં આપણે સાવધાન રહેવું જોઈએ. દુઃખ આવ્યું તો શાંતિથી સહન કરી લેવું, તો ફરી કર્મ ન બંધાય. દુઃખ તો પૂરું કર્મના આધારે, તાવ આવ્યો, એક્સિડન્ટ થયો, લ્યો આ પડી ગયા, તો શાંતિથી સહન કરો. ભાઈ આ પૂર્વનો ઉદય આવ્યો છે, મારે શાંતિથી સહન કરી લેવાનું, તો બીજું ન બંધાય. તો આ બધી બાબતોમાં તો તે માટે આચાર્ય દેવા નિયમ કહ્યો કે જેવા ભાવ કરો એવો બંધ થાય. બાહ્ય ક્રિયા થાવ કે ન થાવ, ભાવ કર્યો એટલે બંધ થઈ જાય ને થઈ જાય. સારો ભાવ કર્યો તો પુણ્યનો બંધ થાય, ખોટો ભાવ કર્યો તો પાપનો. બંધ થયા વિના આપણે એવી એક પણ પળ નથી કે જે વખતે આપણે 7 કર્મ બાંધતા ન હોય, એવી એક પણ પળ નથી આપણા જીવનની. એક સેકન્ડ, એક સમય પણ એવો નથી. સૂતા હોય ત્યારે ચાલુ રહે જ છે, કેમ કે અંદરના જે ભાવ પડેલા છે એ ભાવથી કર્મ આપણે બંધાયા જ કરે. તો ભાવ આપણે સારા કરવા, અને સારા ભાવ કરીને પછી તો આપણે શુદ્ધ ભાવ આપણા એક જ કામ આ જીવ કરી શકે છે, પોતાના આત્માનું કલ્યાણ. એટલે કે પોતાના આત્મા પ્રત્યે વૃત્તિ રાખી અને એમાં જાય તો સુખી થાય, અને જગતને જોવે. જગતમાં કંઈ આગું પાછું કરી શકે એવી પરિસ્થિતિ છે જ નહીં. જગત તો જેમ છે તેમ છે, એમાં કંઈ એક પરમાણુ આગું પાછું આપણાથી થઈ શકે એમ નહીં, છે જ નહીં. આ વાત જો સમજાય તો જગતનું જે આપણે આખો દિવસ જગતની જ પંચાયતમાં હોઈએ છીએ, કેમ કે બહારનું જ બધું હોય, આને આમ ન કરવું જોઈએ, આને આમ કરવું જોઈએ, આને ઠીક ન કર્યું, આને ખોટું કર્યું, ને આવો ને આવો, એ વાતમાં જ આપણો ટાઈમ જતો રહે છે. એના કરતાં આમાં આપણે ગોઠવી, આપણે ઈચ્છાપૂર્વક ત્યાં થવાનું છે જ નહીં. ઈચ્છાપૂર્વક તો આપણું ક્યાંય થવાનું છે જ નહીં. થવાનું હોય પ્રમાણે બને છે. તો આવો જે નિર્ણય કરે છે એ પછી ધર્મ માર્ગમાં એનો પ્રવેશ થાય. કેમ બહાર થઈ શકતું જ નથી, પછી શું કરવાની વાત છે? અધ્યવસાન તમે બહુ તો કરી શકો, કોઈને આપવું લેવું તો આ થતું જ નથી. તો દ્રષ્ટા ભાવે કેમ રહેવું, જેમ થાય તે કેમ જોવું, આગું પાછું ફેરફાર કરીને બહુ વૃત્તિ કરવી નહીં. તો જેટલી આપણી વૃત્તિ ઓછી થતી જાય એટલા પાપ આપણે ઓછા બંધાય. જીતો તો બંધ થયા વિના રહે જ નહીં. ને આપણે તો પાપ અને પુણ્ય 2 બંધથી પાર વિતરાગ ભાવ કરવાનો છે. મૂળ તો લક્ષ્ય એ છે. જો હું કોઈનું કાંઈ ન જ કરી શકતો હું, તો વ્યવહારથી કરવાનું, પણ અંદરથી સમજ હોય કે ભાઈ આ તો એને નસીબ જ થયું, એમાં કાંઈ મેં તો ભાવ કર્યો, બસ એટલું આપણે કર્યું, બસ એટલું આપણે ખ્યાલમાં રહેવું જોઈએ. કોઈનું આપણે ધારો કોઈને સ્કોલરશીપ આપી, બરાબર, સારી વાત છે, એ ભાવ આવ્યો. હવે સ્કોલરશીપ એને આવવી ના આવી એ પહેલાં પુણ્યને, પહેલાં હામાના પુણ્યને આધારે. સામાનું પુણ્ય હોય તો આપણે એવો ભાવ થાય, તો આપણે જે ભાવ કર્યો સારી વાત થઈ, તો આપણે એટલો પુણ્યનો બંધ પડે. પછી પહેલો ને જો એનો નસીબ ન હોય તો ન મળે, કે ભાઈ શું કરીએ, 5 સ્કોલરશીપ પછી તપાઈ ગઈ, હવે 6ઠ્ઠો માણસ આવે એને ન મળે. કેમ? બસ એનું નસીબ નહોતું તો નહીં મળે. ભાઈ શું થાય, તમે થોડા મોડા થયા. વ્યવહારથી તો આપણે એમ જ વાત કરી, પણ આપણે અંદરથી સમજવું કે ભાઈ એવું એનું પુણ્ય નહોતું તો એને સ્કોલરશીપ આપણને બિચારો હતો, લાયક હતો, સારો છોકરો હતો, માર્ક્સ સારા આવ્યા હતા, બધું બરાબર હતું, પણ હવે આપણી પાસે બીજા નથી, બધી અપાઈ ગઈ સ્કોલરશીપ. તો આપણને થાય કે ભાઈ હવે શું થાય, તો એમાં અર્થ ખરેખર શું છે? એનું એવું નસીબ જ નહોતું આ લેવાનું. એનું પુણ્ય હતું તો એને મેળવીને રહેત જ નહીં. તો આપણે ભાવ સારો કર્યો તો આપણે પુણ્યનો બંધ થયો, એટલે સારી વસ્તુ તો થઈ. હું આ તમને સમજાવું છું.
તો મેં તો ભાવ કર્યો કે ભાઈ બધા જુઓ આ વાત સમજે. પછી તમે લોકો સમજે કે નહીં સમજે એની સાથે મારે સંબંધ નથી. તમે મને તો ભાવ કર્યો ભાઈ બધા સમજે અને બધા સુખી. આ બધું સમજાવવું છે, સુખી કરવા માટે સમજાવવું નથી, દુઃખી કરવા માટે સમજાવવું છે. પણ સમજે કે ન સમજે એની જવાબદારી મારી નથી. કેમ કે મને તો મેં ભાવ કર્યો તો મને તો એનો જે કંઈ અને મારો આ સ્વાધ્યાય થયો ફરી આટલો મને લાભ થયો. હવે તમે માનો સારી વાત છે, નહીં માનો તો મને વાંધા જેવું નથી કે મને તમે નહીં માનો તો કોઈ નુકસાન થવાનું નથી. કેમ કે મારા ભાવ પ્રમાણે મને પુણ્ય પાપ બંધાય છે, તમારા ભાવ પ્રમાણે થોડું પુણ્ય પાપ બંધાય. ધારો કે તમે માન્યું તો એનો લાભ મને નથી કાંઈ, તમે માન્યું તમને લાભ. તો આ વાતો આપણે બરાબર જો સમજીએ તો શું થાય કે આપણે આકુરતા બહુ બંધ થઈ જાય. આપણે દુઃખી શું થઈ જાય, ઈચ્છા કરીએ એટલે દુઃખી થાય. એટલે આવી બધી ઈચ્છાઓ આમ કરું આમ કરું આમ કરું આમ કરું આમ કરું આમ કરું એ બધા આપણે શાંત, આપણું મન શાંત થાય. અને શાંત મન એ જ સુખ છે. મન શાંત થઈ જાય અને એ મન આપણા તરફ આત્મામાં, અને આત્મામાં સુખ છે. એ તો જે આવે નજીક એને ખબર પડે, એના વિના કોઈને ખબર પડે નહીં. બગીચાની નજીક ગયો એને સુગંધ આવે, બગીચાની ઘરમાં બેઠા બેઠા બગીચાની સુગંધ ના આવે, નજીક જાય એને સુગંધ આવે. એમ આત્માની જે નજીક જાય એને સુગંધ આવ્યા વિના રહે જ નહીં. એને ખબર પડે કોક સુખ તો અહીંયા છે, તો હું ભૂલી ગયો અત્યાર સુધી. પણ એ ત્યાં સુધી જાય તો થાય, પણ જાય જ નહીં. ઘરમાં બેહીને કે મારે બગીચાની સુગંધ જોઈએ તેવું તમે બનતું નથી. એને એની પાસે જવું જોઈએ. તો અહીંયા આચાર્ય દેવ એ પ્રમાણે સ્પષ્ટ કહે છે. એ જ પ્રમાણે પછી અહીંયા આગળ વાત કરે છે. એ રીતે હવે કેવી રીતે પુણ્ય પાપ કેવી રીતે બંધાય છે એ થોડું વિસ્તારથી થોડુંક કહે છે કે એ રીતે એમ અલિક માહી અદત્તમાં બ્રહ્મ અને પરિગ્રહ વિશે જે થાય અધ્યવસાંતિથી પાપ બંધ થાય છે એ રીત સત્ય અદત્તમાં વળી બ્રહ્મ અને અપરિગ્રહે એ થાય અધ્યવસાંતિથી પુણ્ય બંધ. એ પુણ્ય બંધને પાપ બંધ કેમ થાય છે એ સમજાવે છે. એ રીતે એટલે પૂર્વે કહ્યું એ રીતે હિંસાના જે ભાવ કરીએ એમાંથી કે અસત્યથી, ચોરીથી, અબ્રહ્મચર્યથી, પરિગ્રહથી આ બધા ભાવો જે કરવામાં આવે છે તેનાથી પાપનો બંધ થાય છે. અને સત્યથી ચોરી ન કરીએ તો દત્તમાં, બ્રહ્મચર્યથી અને અપરિગ્રહમાં આવા ભાવો આપણે કરીએ તો આપણને પુણ્યનો બંધ પડે. જે થાય અધ્યવસાન જીવને વસ્તુ આશ્રિત તે બને પણ વસ્તુથી નથી બંધ, અધ્યવસાન માત્રથી બંધ છે. હવે આ એક આખો બીજો મોટો સિદ્ધાંત કહે છે કે વળી જીવોને જે ભાવો થાય છે, અધ્યવસાન એટલે ભાવ થાય છે તે વસ્તુને અવલંબીને થાય છે તો પણ વસ્તુથી બંધ નથી, અધ્યવસાનથી બંધ થાય છે. એટલે કોઈ આપણને રાગ કરાવે કે કોઈ આપણને કરાવી દે એવી વાત છે નહીં. કોઈ પરાણે આપણને કાંઈ કરાવી શકે નહીં. દાખલા તરીકે દારૂની દુકાન હોય, દારૂની દુકાન પાસેથી નીકળીએ તો જેને દારૂ પીવાનો અંદર રાગ પડ્યો છે એ દારૂ દુકાનમાં પેસવાનો. જેને દારૂ પીતો જ નથી દારૂ દુકાનમાં પેસવાનો છે. તો કે દારૂ દુકાન આપણે દારૂ પ્રત્યે રાગ નથી કરાવતી. સામું કોઈ પણ નિમિત્ત છે, આને મારું આ કર્યું એ વાત ખોટી છે. કોઈ પણ જગતના નિમિત્તો છે એ આપણનું કાંઈ કરી શકે નહીં. રાગ તમારા અંદરમાં હોય તો એ બહાર આવે. તો પહેલે નિમિત્તે આપણે કાંઈ કરાવી દીધું એ વાત ખોટી વાત છે. શું એક ને એક વાત હોય, એક જ વસ્તુ હોય તો એકને રાગનું નિમિત્ત થાય, નહીં તો વિતરાગ ભાવનું નિમિત્ત થાય. શું એક જો હોય એક જ ભગવાનની મૂર્તિ હોય તો ભગવાનની મૂર્તિ જોઈ અને જૈન હોય ને ભગવાનની ઋષભદેવની મૂર્તિ હોય તો એને વૈરાગ ભાવનું નિમિત્ત થાય કે ભગવાન આવો વૈરાગ. અને એને મૂર્તિ જોઈને મુસલમાન થાય કે એ તો કાફર છે એમ કરે એને પાપનું નિમિત્ત થાય. વસ્તુ તેમ જ છે. એમ કે સ્ત્રી કે પુરુષ હોય તો એક સ્ત્રી હોય તો એક સ્ત્રી રાગનું નિમિત્ત થાય અને જ્ઞાનીનો વૈરાગનું નિમિત્ત થાય. તો આ બધી વાતો નિમિત્ત આપણે કાંઈ કરાવી દેતું નથી. કોઈ વસ્તુ થઈ માટે આપણે કોઈ રાગ કરે એ વાત ખોટી છે. આપણે રાગ કરીએ તો થાય, આ જૈનનો સિદ્ધાંત છે. બીજા દર્શનોમાં કોક રાગ કરાવે, પ્રકૃતિ રાગ એવી વાત છે. તો તમે અપરાધ રાગ કરવો તમારો પોતાનો અપરાધ છે. તમે કરો તો થાય, ન કરો તો ન થાય. એમ લોકો એવા મેં જોયા છે. એક ભાઈ મેં જોયેલો કે ડાક્ટર હતા, એને પૈસાની વાત કરું જરાય ન ગમે. જરાય પૈસાની વાત કરી હોય તો જરાય ન ગમે. એમાં ડીસાની અંદર આવેલા, ડીસામાં હતા, મેડિકલ ઓફિસર.
ને એવી જાતનું કે એ વાત જ નહીં, કેમ કે એ એવા કુટુંબમાંથી હતો કે જ્યાં ખૂબ પૈસા આ તેને બધું ખૂબ જ હતું, તો એ કંટાળી ગયો એનાથી. એને પૈસાની વાત જ ન ગમે, પૈસાની વાત નહીં કરો, બીજી બધી સારી વાતો કરો, પૈસાની વાત, પૈસા કમા આ તેને ભેરા કરવાની વાત કરો, જરાય ન ગમતી એને, એ મને મળેલો. તો જે લોભી છે એને પૈસાની વાત જ ગમે, બીજી વાત એને લોભી હોય એને પૈસાની વાત કરો તો બહુ મજા આવે એને, કેમ પૈસા ભેરા કરવા. એની જો એને કળા બતાવો પૈસા ભેરા કરવાની, બહુ ખુશી ખુશી. અને નિર્લોભી હોય ને કે હવે હું પૈસા ઠીક છે, હવે આપણે ચાલે છે, આપણું ગુજરાન ચાલે છે, ખાઈ પી શું એવું કરવાનું છે, તો એને એવો ભાવ આવે. પૈસા હોય તો એવું એને ભાવ આવે. તો કોઈ વસ્તુ આપણને રાગ કરાવી નથી દેતો. અહીં તો કેવું આચાર્યદેવ એમ કહેવા માગે છે કે એમ કે આને મારું આમ કર્યું, એ વાત ખોટી છે, એ વાત ખોટી છે. રેસ્ટોરન્ટ મોટું હોય, બધી વાનગીઓ બધી જાતની માંસ આદિની પીરસાતી હોય, જે ન ખાતો હોય અંદર જવાનો જ નથી, કેમ કે એને રાગ નથી, ને જેને રાગ છે જવાનો. તો કે એ રેસ્ટોરન્ટ તો જ્યાં છે ત્યાં છે, એ આપણને રાગ કરાવી દે છે ના. અંદર રાગ હોય તો જાય, ન રાગ હોય તો ન જાય. દારૂ પીવું હોય તો અંદર રાગ હોય દારૂ પીવાનું તો જાય, ન હોય એ અડે જ નહીં એને. એમ જુગારનું હોય તો જેને જુગારમાં પ્રીતિ છે એ રમવા બે, ન હોય ને ન બે. આપણે ઘણા જોઈએ છે ન ગમે, ઘણાને ગમે, એ તો પોતપોતાના અંદર રાગ છે. ઘણાને હોય તો ક્રિકેટ આખો દી સાંભળ્યા જ કરે ક્રિકેટમાં, ને ઘણાને સાંભળવું જ ન ગમે, કેમ કે એને પ્રત્યે એને પ્રીતિ છે. તો જેમાં જેની પ્રીતિ હોય એ પ્રમાણે એ નિમિત્ત કામ કરે. નિમિત્ત કાંઈ આપણે કરાવી દઈએ નહીં, કોઈ આપણે રાગદ્વેષ કરાવી દેતું નથી. અંદર આપણે પોતે રાગદ્વેષ કરીએ છીએ, એ અહીંયા સિદ્ધાંત આચાર્યદેવ કહે છે. કેમ એકને એક વાત બધાને કેમ નથી ગમતી? એક એવા હોય એને ફૂટબોલ જ ગમે, બસ. હમણાં ઇંગ્લેન્ડનો એક દાખલો આવેલો કે ફૂટબોલ પોતાને ટીવી નહોતું, તો એક એને કોઈ સંબંધ ફૂટબોલને જોવા ગયો, તો પેલી કીધું કે એ બાઈ હતી તે કે હવે ભાઈ આ ફૂટબોલનું તું બંધ કરી દે, 4-5 કલાક તો થઈ ગઈ છે એમ કે. તો ખીજાઈ ગયો, તેને શૂટ કરી. હું તમને હકીકત કહું છું, પેપરમાં આવેલું ઇંગ્લેન્ડની અંદર આ બનાવ બનેલો. તો એને એટલું ભાન પણ નહીં રહ્યું. ટૂંકમાં જેને જેની પ્રીતિ હોય એમાં એનો રાગ હોય તો એ રમત એને રાગનું નિમિત્ત થાય. બીજાને આપણે ગમે નહીં ફૂટબોલ જોવાનું, જેને રાગ હોય, જે ગમે ગેમ હોય, ગમે એ વસ્તુ જગતના બધા પદાર્થોમાં જેને જેવો રાગ હોય. હવે અહીં છે અમારા કિશોરનો પેલો શું મેનેજર, હવે એ રવિવાર થતી ફિશિંગ જ કરવા જાય. હવે એને ફિશિંગમાં જ મજા લ્યો કે હવે હું ફિશિંગમાં મજા, કોકને મારવું કરવું ને એટલી 150-200 ગાવ ડ્રાય કરીને જવું, લાગે એક વખત મોટર બગડી હતી, પછી ત્યાંથી પેલી ખેંચાવી પડી અને ટો કરાવવી પડી. એટલે આ બધી મહેનત કરીને ફાયદો શું કાઢવાનો? અને એમાં વધારે માછલા માર્યા એટલે પાપ કર્યું હોય તેથી વધારે ખુશી થાય. આ રૌદ્ર ધ્યાન કહેવાય. કોક મરે ને આપણે ખુશી થઈ એનું મોટામાં મોટું પાપ છે. પણ હવે શું કરે લોકોને આવો ભાવ? શિકારમાં શું મજા આવે? અમારે એક ભાઈ હતા શિકારનો બહુ શોખીન, હું કહું પણ શું મજા, એવા દુઃખી થાય શિકારીને તમને ખબર નથી. આ તો મેં તો આવા કેટલાયના બધા જોયા ને. એટલે એવી ચોમાસામાં શિકાર કરવા જાય તો ભાઈ એટલા મચ્છરો આવો આમ છુપાઈને એને એક ઠેકાણે પર્વતમાં, પાછું અમુક સુધી તો પછી ગાડી જાય જ નહીં. તમારે 5-7-10 માઇલ તો ચાલવું પડે શિકાર કરવા જાઓ ત્યારે, કેમ કે એ કંઈ તમારે સામે પેલો વાઘનો શિકાર કરવા જાઓ, વાઘ સામે એનામ આવો જો મને મારજો એ ન કહેતો આવે સામે, ત્યાં શોધવાને માટે આમ લપાઈને આમ ઊભા રહીએ, આમ કરે, બકરું મૂકવું હોય, કર્યું હોય બધું. આ તો બધું ત્યાં બધા અમારા ભાડા હતા બે ઓળખેતા, એ બધું હું કરા કરો પછી તો કેટલા બધા દુઃખી થાય અને લાગે તો પાછા આવે, પાછા કે આ તો આવ્યો જ નહીં કે શું થયું આટલા દુઃખ. હવે એમાં મજા હું મને કહ્યું, આપણે કલ્પના કરી જોઈએ આટલા દુઃખી થયા એમાં એને મજા શું આવી? અને ઘરનું પેટ્રોલ બાળીને પાછા આવે, પાછા 25-30 માઇલ 40 માઇલ જાય દૂર ને જંગલમાં જવું પડે, ને તો ચાલીને 5-7 માઇલ જવું પડે. એમાં કંઈ રસ્તા થોડા છે જંગલની અંદર? એટલા મચ્છરો આ તે, પણ એ બધો ત્રાસ સહન કરીને પણ થાય. અને એક વખત જો વાઘ મારીને આવ્યા, એક વખત મેં જોયા હતા, આ તો બધું બસ આ વાઘ માર્યો, પણ હું પણ એમાં ફાયદો તમે કાઢ્યો, વાઘ માર્યો તો શું થયું પણ એની અંદર? પણ ના, બસ એમ જ મજા આવે ને. આ તો હકીકત ને તમને વાત કરું છું. હવે આપણને હોય તો કોઈ આપણે કહે તું તો હું, આપણે પગે ન મૂકી દે જવાની અંદર. એવી જગાએ લોકો જાય, એવી જગાએ છુપાય, એવી જગાએ રે, માછડા બાંધા હોય, આ બધી. તો લોકોને જ્યાં રાગ હોય એટલે ટૂંકમાં કોઈ વસ્તુ રાગ નથી કરાવતી. અહીં તો આચાર્યદેવને કોઈ વસ્તુ આપણને રાગ કરાવતી નથી.
આપણે રાગ હોય તો પ્રીતિ હોય તો એ વસ્તુ આપણે નિમિત્ત રાગનું થાય છે. તો એ વાત અહીંયા કહી ને હવે આગળ કહે છે, કરું છું સુખી દુઃખી જીવને વળી બંધ મુક્ત કરવું. અરે આ મૂઢમતી તુજ છે નિર્ખ, તેથી જે મિથ્યા છે. તું એ ભાઈ, તું જીવોને દુઃખી સુખી કરું છું, બંધાવું છું, અગર તો એને મુકાવું છું, એવી જે તારી મૂઢમતી છે, મોહિત બુદ્ધિ છે, તે જૂઠી છે, નિરર્થક હોવાથી ખરેખર મિથ્યા છે, ખોટી છે. આ બુદ્ધિ તારી ખોટી છે. આ તને નુકસાન કરશે, બીજાને તો નુકસાન કાંઈ કરવાની નથી. બીજાને નુકસાન કાંઈ કરવાનું નથી. પેલું રીગનનું હમણાં આવ્યું ને કે એને ખદાફીને પહેલાં મારવો હતો, બિચારો ન માર્યો, જીવી ગયો. એટેક કર્યો રાતે 2 વાગે. તોય પેપરમાં આવ્યું હતું કે તમારો ઈરાદો હતો, આમ હતો. પેલો કે ના મારો એવો ઈરાદો નહોતો. ઉપરથી તો એમ જ કહીએ, બીજું શું કહીએ? તો આ તો બધી વાતો જુઓ તો શું થાય, એ છે એ પ્રમાણે બધું થતું જ દુનિયાની અંદર. સૌ જીવ અધ્યાસન કારણ કર્મથી બંધાય, ત્યાં મોક્ષ માર્ગ સ્થિત જીવો મુકાય. તું શું કરે ભલા? હે ભાઈ, જે ખરેખર આવા ભાવ કરે છે, અધ્યવસાન કરે, તે જીવો કર્મથી બંધાય છે અને મોક્ષ માર્ગમાં જે સ્થિત છે, મુકાય છે. તો તું શું કરે ભાઈ? તું શું કરે? દરેક પોતપોતાનું કરે, તું કાંઈ કોઈનું કરે, એ વાત મિથ્યા છે, જૂઠી છે. અને તું તો એ માન્યતા રાખીશ તો તું દુઃખી થઈશ, એ તો નક્કી જ છે. તું દુઃખી થઈશ એ વાત નક્કી જ છે. જો તું આ માન્યતા કરીશ તો તને પાપ ઓછું બંધાશે, બંધ તને ઓછો થશે, એમ કહે છે. 13 ઇંચ. હવે એ કહે છે કેવું બંધ થાય છે એની વાત કરે છે કે 13 ઇંચ નરક દેવ માનો પુણ્ય પાપ વિવિધ, જે તે સર્વરૂપ નિજ ને કરે જીવ અધ્યવસા નથી. એટલે આ જીવ જે છે વળી એમ ધર્મ અધર્મ જીવ અજીવ લોક અલોક જે તે સર્વરૂપ નિજને કરે તે જીવ અધ્યવસાન છે. એટલે કે જીવ આવા અધ્યવસાનથી 13 ઇંચ થાય એટલે ઢોરમાં જાય, નરકમાં જાય, દેવમાં જાય કે મનુષ્યમાં જાય, એ સર્વ પર્યાયો અનેક પ્રકારના પુણ્ય ને પાપ, એ પાપરૂપ પોતાને કરે છે. વળી તેવી રીતે જીવ અધ્યવસાનથી આ જીવ બીજા પદાર્થોને પણ પોતાના કરવા કરે છે, તો એનો પાપનો બંધ થાય. કોઈ પોતાના થયા નથી ને થવાના નથી. જગતના કોઈ પદાર્થ, સ્ત્રી પુત્ર આદિ બધી વાતો એ કોઈ દી થઈ, દેહ આપણો પોતાનો જેની ઉપર આપણે બહુમાં એ કોઈ દી એનો થયો જ નથી. અનંતકાળથી આ જીવ એક જ કામ કર્યું છે, પોતાનો દેહ ન જાય, પણ કોઈનો રહ્યો નથી, કોઈનો રહેવાનો પણ નથી. માને કે ન માને તો એ તો દેહને આયુષ્ય પૂરું થશે, દેહ પૂરું થશે. તો આ વાત આચાર્ય દેવ એમ કહે છે કે આ બધા અધ્યવસાનથી એક જ કામ તું ભાવ કરી શકે, જીવ ભાવ કરી શકે, જગતમાં કાંઈ કરી શકે એ વાત જુઠ્ઠી છે. કાં રાગ દ્વેષ ભાવ કરે, કાં તો પોતાનો સ્વભાવ ભાવ કરે, એટલે પોતાના આત્મામાં કાં સ્થિર રહે, ને કાં તો રાગ દ્વેષ કરે. ક્રોધ માન માયા લોભ આદિ રાગ દ્વેષના બધી જાત છે. તો એવું કરી શકે, તો આમાંનું કાંઈ આજીવ કરી શકતો નથી. આવું કરીને આવો ભાવ કરીને પોતે બંધમાં પડે, બંધમાં પડે એટલે સંસારમાં પડે અને દુઃખી થયા વિના રહે નહીં. એટલા માટે હવે આચાર્ય દેવ આગળ કહે છે કે આદિ અધ્યવસાન વિવિધ વર્તતા નહીં, જેમને તે મુનિવરો લેપાય નહીં શુભ કે અશુભ કર્મથી. અને આ પ્રમાણે આવા બીજા પણ જે ભાવો છે, જેમને તે જે નથી કરતા તે મુનિઓ શુભ કે અશુભ કર્મથી લેપાતા નથી. મુનિઓ જે આત્મામાં સ્થિત છે, જે આત્માનો અનુભવ છે, એ કોઈ આ વાતમાં પડતા નથી. એ સમજે છે કે હું કાંઈ કરી શકું, એમને દેખાય, સ્પષ્ટ દેખાય છે હું તો આ છું, આત્મા છું, આ કંઈ મારું છે નહીં, હું એમાં કાંઈ આગું પાછું કરી શકું, એવું સ્પષ્ટ એમને દેખાય છે, એ છોડી દઈએ. એટલે આ બધી સમજ એટલા માટે કરવાની છે કે આ બધી વાતો હોય તો કમે કમ આ મનુષ્ય પર્યાયમાં આ મનુષ્ય આપણે છીએ તો આ વાતો આપણે સમજી શકીએ. અત્યારે આપણી બુદ્ધિ એટલી છે કે આપણે આ વાતો સમજીએ તો આપણને લાભ નહીં. અનંતકાળથી નથી સમજી. હવે જો બરાબર સમજીએ તો આપણું કામ થઈ જાય, નહીં સમજીએ તો આ પાછો એ પ્રવાહ ચારે ગતિનો ચાલુ જ રહેવાનો. આ મનુષ્ય પડ્યો પાપ કરશું તો પાછું ઢોરમાં જઈશું. એ કંઈ નિયમ ફરી જવાનું નથી કે હું માનો કે ન માને, એથી કે થોડું જગતના નિયમો ફરી જાય છે. જગતના નિયમો કોઈ ફરતા નથી. ને આચાર્ય દેવે તો આ બધી જેમ જેમ સ્પષ્ટ જોઈને વાત કરી છે. આધર કોઈ કલ્પનાની વાતો નથી. આચાર્ય દેવ કર્મ પણ જોયા છે અને આચાર્ય દેવમાં તો એવી શક્તિ કે તમારા બેચારા ભવ પણ જોઈ શકે. એવું નથી હોતું કે તમને ત્યાં ગયા ભાવમાં કોઈ હોય તો એ પણ કહી શકે. એમની અવધિ જ્ઞાન હોય, આચાર્યો બધું કહી શકે. અવધિ જ્ઞાન લોકોને ખુદ અત્યારે પણ છે, લોકો કહી શકે ગયા ભાવમાં તમે કોણ હતા, આ હતા, એ બધું કહી શકે આપણને.
તો નહીં માને તો જે ન માને એને નુકસાન થવાનું છે, આ ન માને એને નુકસાન થવાનું છે તો નક્કી જ છે. તો એમ સમજી લો કે એનો સંસાર એટલે દુઃખ ચાલુ રહેવાનું છે. માને તો એને દુઃખ ઓછું થશે. તો એ વાત અહીંયા કરી. વ્યવહાર એ નહીં એ રીતે જાણ નિશ્ચય નહીં થકી નિશ્ચય નિરાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણને એ રીતે વ્યવહાર નહીં નિશ્ચય નહીં વડે નિષિદ્ધ જાણ નિશ્ચયને આશ્રિત મુનિવરો નિર્વાણની પ્રાપ્તિ કરે છે. તો કે નિર્વાણ પ્રાપ્ત કરવાનું એટલે નિર્વાણ એટલે સુખ. નિર્વાણનો બીજો અર્થ મોક્ષ. મોક્ષ એટલે દુઃખથી મુકાવવું તે મોક્ષ. મોક્ષનો બીજો કોઈ અર્થ નથી. મોક્ષ એટલે કોઈ સ્થળે જવું, સીધ શિલા ઉપર જવું, અગર તો વૈકુંઠમાં જવું, એ મોક્ષ નથી. કોઈ સ્થળે મોક્ષ નથી. મોક્ષ શું છે? કર્મથી મુકાવવું એને મોક્ષ કે. અગર તો બીજી ભાષામાં કહીએ કે પૂર્ણ સુખી થવું એનું નામ મોક્ષ. પૂર્ણ સુખી થવું કે જે સુખ પછી કોઈ દિવસ નાશ ન પામે એવા સુખને પ્રાપ્તિ કરવી એનું નામ મોક્ષ. ને આપણે બધા સુખને માટે તો મહેનત કરીએ છીએ. તો આ મહેનત જો કરીએ અને આ સુખ આપણા હાથમાં આવે તો આપણે કોઈ દિવસ દુઃખી થઈએ નહીં. તો આ વાત યથાર્થ સમજીએ તો અહીં તો નિશ્ચયની વ્યવહારની નિશ્ચય નહીં આશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે એટલે કે નિશ્ચયના વિષયરૂપ જે પોતાનો આત્મા છે એમાં જ પોતે સતત એનું ધ્યાન, એનું મનન, એનું ચિંતન કરે. અને એમાં ને કેમ કે અહીં તો કાંઈ કરી શકતો નથી એવો નિર્ણય કરાયો છે આચાર્યદેવે પહેલાં કે જગતમાં તો તું કાંઈ કરી શકે એ વાત તું જવા દે. તું તારું મિથ્યા ડાપણને અભિમાન કરે તો ના નથી. અભિમાન કરવાની તને છૂટ છે, પણ તું કરી શકે છે એ વાત જૂઠી છે. વાત બેસવી મુશ્કેલ છે પણ બેસાડે છૂટકો છે. ન બસ અનંતકાળથી બેઠી નથી, હવે નહીં બેહે તો આ પુણ્ય પૂરું થશે એટલે પાછું તિરિંજ ગતિમાં જવાનું નિશ્ચિત જ છે. એમાં કોઈ ફેર જ નહીં. મનુષ્ય ભાવમાંથી જો સારું કર્મ કર્યું હોય તો કાં તો આપણે મનુષ્યનો ભાવ મળે ને કાં તો બહુ સારું કર્યું તો દેવનો ભાવ મળે. અને જો ખોટું કર્યું હોય તો આપણે ઢોરનો જ ભાવ મળે. એમાં કાંઈ આગું પાછું થઈ શકે એમ છે નહીં. આ સિદ્ધાંતો છે, આમાં કાંઈ આગું પાછું થઈ શકે એમ છે જ નહીં. તો આ પ્રમાણે મુનિવરો છે પોતાના સ્વરૂપમાં જ, કેમ કે મુનિ એને નક્કી કરે કે આ જગતમાં બીજું કાંઈ મારે થઈ શકે એમ નથી. તો હું કરન માથાપોડ કરું જગતની આની તેની, હું મારા સ્વરૂપમાં સ્થિર થવાનો પુરુષાર્થ. હું તો શુદ્ધ બુદ્ધ એટલું જ મારું સ્વરૂપ છે, બીજું કાંઈ જગતમાં મારું છે જ નહીં. એવો વારંવાર અભ્યાસ કરીએ આપણે તીવ્ર વૈરાગથી તો આપણે આપણા સ્વરૂપની નજીક આવીએ તો આપણને એના સુખની ખબર પડે આપણને. પણ નજીક ના આવે એ તો કલ્પના કરે કે ન મળે સુખ તો મને, પણ તું આવ્યો તો ખરો. આવ્યો ને ન મળે તો આ આચાર્યને તબર પર હું લઈ લેવું હતું કે પૈસા લઈ લેવા હતા. આ લખ્યું 2000 વર્ષ પહેલાં લખી ગયા છે. એ તો નગ્ન દિગંબર મુનિ હતા. એને તો લાગે તો મહિના દિન અપાસ થઈ જાય, 2 મહિને તમારે પાસે પાણી ન માગતા નથી. એવા આચાર્યો આ બધી વાતો લખી છે. સામાન્ય માણસો એ વાતો નથી લખી. એવા મોટા મોટા વૃદ્ધિધારી આચાર્યો. એની તો વૃદ્ધિ કેટલી, આ લખનારની તો કેટલી વૃદ્ધિ હતી. એ જમીન ઉપર તો ચાલતા જ નહીં, પદ્ધત ચાલે એટલી એમની વૃદ્ધિ હતી. જમીન ઉપર પગ ન મૂકતા. આવા મહાન સંતોએ આ વાત લખી છે. માનવું ન માનવું આપણી ઉપર છે. એમને તો લખી ગયા કે જેને હું લખી જઉં છું, આ મેં જોયું એવું હું લખી જઉં છું. હું જેવું અનુભવ્યું, 5મી ગાથામાં કહ્યું આ જે કંઈ હું અનુભવ્યું છે મેં એ હું તમને લખી જઉં છું. તો આ અનુભવ્યું એમને એ લખી ગયા છે આપણે માટે. એને તો આ બધું પ્રાપ્ત કરી લીધું છે, પણ એમને દયા આવી આપણી ઉપર. બધા જીવો દુઃખી છે એવી દયા આવી અને પોતે સુખી છે એવું નક્કી પોતે કર્યું કે સુખ હું એ પોતે સુખી થયા. તો એમ કહ્યું કે તમે પણ સુખી થાઓ માટે હું તમને આ બધું આ જે કંઈ મેં જોયું, જે કંઈ મેં કર્યું એ બધી વાતો હું અનુભવ દ્વારા આ બધી વાતો લખી જઉં છું. બસ પતી ગયું. એ લખી ગયા આપણે માટે. માનવું ન માનવું આપણી ઉપર છે. માનશું શું કહી દઈશું, નહીં તો છે જ પરંપરા તો. ને એક વખત બીજામાં મનુષ્ય બહુ છૂટી ગયો અને બીજામાં ઘૂસી ગયા પછી ત્યાંથી નીકળવું બહુ મુશ્કેલ છે. ત્યાંથી નીકળવું બહુ મુશ્કેલ છે. તો આચાર્ય એ વાત કરે છે કે ચિનવર કહેલા વ્રત સમિતિ ગુપ્તી વળી તપશીલ અને કરતા છતાં અભવ્ય જીવ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે. એટલે કે પોતાના આત્માનો આશ્રય ન કરે ને માત્ર બાહ્યના વત ત્રપ ભક્તિ આદિ શુભભાવ કરે એથી કંઈ એને મુક્તિ થાય નહીં. શુભભાવ કરે તો એને ગતિ સારી મળે, દેવલોકમાં જાય, સંયોગ એને સારા મળે, પણ મુક્તિ થાય નહીં. મુક્તિ તો પોતાના સ્વરૂપના આશ્રય જ થાય. તો એ વાત એમને સ્પષ્ટ કરી છે અહીંયા. મુક્તિ તણી શ્રદ્ધા રહિત ભવ્ય જીવ શાસ્ત્રો ભણે પણ જ્ઞાન શ્રદ્ધા રહિત પાન એ નહીં કરે. અને મોક્ષને જે શ્રદ્ધો નથી એવો જે અભવ્ય જીવ છે તે શાસ્ત્રો ભણે પણ એને કંઈ એ જ્ઞાનનો
એના જ્ઞાનથી કોઈ પણ પ્રકારનો એને લાભ થતો નથી. તે ધર્મ અને શ્રદ્ધે પ્રતિથી રુચિ અને સ્પર્શન કરે તે બહુગતું ધર્મને નહીં કર્મક્ષય હેતુ બને. એટલે જે દયા, દાન, વ્રત, ભક્તિ, તપ આદિ જે શુભ ભાવ કરે તો એને ગતિ સારી મળે, પણ એથી કંઈ ભવનો છેદ થાય નહીં. ભવનો છેદ તો પોતાના આત્માનું દર્શન કરે ત્યારથી ભવના છેદની શરૂઆત થાય છે, અને પૂર્ણ પોતાના સ્વરૂપમાં સ્થિર થાય તો જે પૂર્ણ સુખી થાય અને આ સંસારના દુઃખનો એને ભાવ થાય. એટલે પછી અહીંયા વાત કરે છે કે આચાર આદિ જ્ઞાન છે જીવાદિ દર્શન જાણવું જીવન સતજીવની કાય ચરિત્ર એ કથન નહીં વ્યવહારનું. મુજ આત્મા નિશ્ચય જ્ઞાન છે, મુજ આત્મા દર્શન ચરિત્ર છે, મુજ આત્મા પ્રત્યાખ્યાન ને મુજ આત્મા સંવર યોગ છે. તો અહીંયા એ વાત કરી કે શાસ્ત્રનું બધું જ્ઞાન છે એ બધું પરોક્ષ જ્ઞાન છે, અને પોતાના આત્માનું જ્ઞાન છે પ્રત્યક્ષ જ્ઞાન છે. તો આત્મામાં જ આ બધી વાતો સમાય છે. શું સમાય છે કે જ્ઞાન પણ આત્મા છે, દર્શન પણ આત્મા છે, પ્રત્યાખ્યાન પણ આત્મા છે, ચારિત્ર તે આત્મા છે. એ બધી આત્માની નો ભાવ જ છે. તો શુદ્ધ ભાવ જે છે એની અંદર આ બધા ભાવો આવી જાય છે. તો આ તો બહુ માનું તો જેટલો વિસ્તાર કરીએ એટલે ઓછો છે. એક એક ગાથા ઉપર એક એક કલાક ચાલે વિવેચન. પણ મૂળ વાત એવી છે કે આપણે આ બધી વાતોથી છૂટા થઈ અને આપણા આત્મા સ્વરૂપનું વારંવાર વિચાર કરવો, વારંવાર એનું ચિંતન કરવું અને એમાં સ્થિર થવાનું, આપણું મન એમાં સ્થિર થવાનો પુરુષાર્થ કરવો કે જે દ્વારા આપણને પોતાને સાચા સુખની પ્રાપ્તિ થાય. જેમ નજીક આવશું તેમ એની સુગંધ આવ્યા એના રહેશે નહીં. તો અહીંયા કહે છે કે આચારાંગાદિ શાસ્ત્ર તે જ્ઞાન છે, જીવ આદિ તત્વ તે દર્શન જાણવું, એટલે જીવ આદિ તત્વની પરોક્ષ શ્રદ્ધા, અને છ જીવની આ જે બધા જીવો છે એને મારવા નહીં, હિંસા એની ન કરવી, એ ચારિત્ર છે, આ વ્યવહાર ચારિત્ર છે. અને નિશ્ચયથી મારો આત્મા જ્ઞાન છે, મારો આત્મા જ દર્શન છે, આત્મા ચારિત્ર છે, મારો આત્મા જ પ્રત્યાખ્યાન છે, અને મારો આત્મા જ સંવર અને યોગ છે. તો આ બધા ભાવો જે છે, મોક્ષના જે ભાવા સંવર, નિજરા, મોક્ષ, એ બધું આત્મામાં છે. આત્માની બહાર કંઈ છે નહીં, આત્માની બહાર કશું છે નહીં. તો હવે અહીંયા આગળ એક બીજી વાત કરે છે કે જેમ સ્ફટિક મણી છે શુદ્ધ રક્ત રૂપે સ્વયં નહીં પરિણમે, પણ અન્ય જે રક્તાદિ દ્રવ્યો વડે તે રાતો બને, એમ જ્ઞાની પણ છે શુદ્ધ રાગ રૂપે સ્વયં નહીં પરિણમે, પણ અન્ય જે રાગાદિ દોષો તે વડે રાગી બને. જેમ સ્ફટિક મણી શુદ્ધ હોવાથી એ રતાશ રૂપે પોતાની મેળે પરિણમતો નથી, પરંતુ અન્ય દ્રવ્યોથી તે રક્ત આદિ કરાય છે, તેમ જ્ઞાની અર્થાત આત્મા શુદ્ધ હોવાથી રાગાદિ રૂપે પોતાની મેળે પરિણમતો નથી, પરંતુ અન્ય રાગાદિ દોષો વડે રાગી થાય છે. અહીં તો કહેવા શું માગે છે કે સ્ફટિક મણી છે, સ્ફટિક મણી આવે છે આપણે તો એ તો જે સ્ફટિક મણી કે અરીસો, હવે અરીસો છે એ કંઈ પોતાની મેળે રાતો પીળો નથી થતો, પણ એ સામે આપણે લાલ ફૂલ મૂકીએ તો અરીસામાં લાલ દેખાય, લાલ રંગની ચાદર મૂકીએ તો અરીસામાં લાલ દેખાય, જે કંઈ આપણે સામે મૂકીએ તે પ્રમાણે અરીસામાં આપણને દેખાય. પણ એ સામે છે એથી એ લાલ થાય છે, એ પોતાની મેળે લાલ થતો નથી. એમ જ્ઞાની જે છે એ કોઈ દિવસ રાગ રૂપે પરિણમતો નથી. આ તો જ્ઞાનીનું લક્ષણ બતાવ્યું છે કે જ્ઞાન પણ પૂર્વકર્મના હિસાબે એને થોડો રાગાદિ ભાવ થાય છે, પણ જે રાગાદિ ભાવના પોતે કરતા ભોગતા થતા નથી. તો અહીંયા જ્ઞાનીનું સ્વરૂપનું અહીંયા વર્ણન કરેલું છે. કદી રાગ દ્વેષ વિમોહ અગર કસાય ભાવો નિજ વિશે જ્ઞાની સ્વયં કરતો નથી, તેથી ને તે કારક આ જ્ઞાનીનું લક્ષણ છે. જ્ઞાનીને એમ કે જ્ઞાનીને કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી. જેને આત્મદર્શન થાય એને કોઈ પણ પ્રકારની જગતના કોઈ પદાર્થની એને ઈચ્છા નથી, એને પોતાના આત્મામાં સ્થિર થવાની જ ઈચ્છા છે. પછી પૂર્વકર્મના હિસાબે એ બાહ્ય ક્રિયાઓ કરે પણ એમાં પ્રીતિ નથી. જેમ આપણે પોતાને તાવ આવ્યો હોય અને આપણે બધા પત્ની હોય, ભાઈ હોય, આ ખાઓ, તમે થોડુંક ખાઓ, 104 ડિગ્રી તાવ હોય તો થોડું થોડું ખાઓ, કંઈ નહીં, આટલું તો આ મોસંબીનો રસ લ્યો, આ લ્યો, આટલું તો લ્યો. તો એ કયા ભાવથી આપણે લઈએ? આ બહુ કહે છે તે લ્યો, એમાં આપણે કંઈ પ્રેમથી આપણે ખાતા નથી. એમ જ્ઞાનીઓ પૂર્વકર્મના હિસાબે જગતમાં ઉભેલા દેખાય છે, પણ એ અંદરથી એમને કંઈ એકે વસ્તુ પ્રત્યે રાગ છે નહીં. એ વાત અહીં કરી છે. પણ રાગ દ્વેષ કસાય કર્મ નિમિત્ત થાય જે ભાવ જે તે રૂપ જે પરણે ફરી તે બંધ. પણ જે રાગ દ્વેષ રૂપ
પોતે જે જીવ પરિણમે છે એ હંમેશા કર્મને બાંધે છે. તો અહીંયા બંધ અધિકારની વાતમાં આ છેલ્લા આ એક શ્લોક છે એમાં એમ કહી દીધું કે ભાઈ તું જેવા ભાવ કરીશ એવો તને બંધ થશે. સામે ક્રિયા થાવ કે ન થાવ, પણ મોટાભાગે આપણે વાત કરીએ અને સામે ક્રિયા થાય પણ ખરી, ન થાય એવું નથી, પણ ક્રિયા થાવ તોય ભલે ને ન થાવ તોય ભલે, આપણે બંધ તો થઈ જ જાય. આપણે બધાએ કરોડપતિ થવાનો ભાવ કરીએ તો એનો બંધ તો પડી જાય. પછી કરોડપતિ થાય કે થાય નહીં થાય, બધાએ કરોડપતિ થઈ ગયા, બધા ઈચ્છા તો કરે કે મારી પાસે મિલિયન 2, 5, 10 મિલિયન થાય, એવી ઈચ્છા જે કરે એનું પાપ તો બંધાઈ જાય. પણ એથી કે થાય એવું કાંઈ છે નહીં. તો ઈચ્છા માત્રથી, ભાવ માત્રથી આપણે પાપ, અગર તો પુણ્યનો બંધ પડે, સારા ભાવ કર્યા હોય એટલે સત્શાસ્ત્રનો દયા, દાન, વ્રત, ભક્તિ, તપ, જેને આપણે સંસારમાં સારા કામ કહીએ છીએ એવા સારા કામ કરીએ તો આપણે શુભ બંધ પડે, ખરાબ કામ કરીએ તો અશુભ બંધ પડે. ભાવ કરીએ તો પણ એ પ્રમાણે આપણને બંધ પડે. એમ રાગ દ્વેષ કસાય કર્મ નિમિત્ત થાય એ ભાવ જે તે રૂપ આત્મા પરિણમે તે બાંધ દો રાગાદીને. આ રીતે રાગ દ્વેષ અને કસાય કર્મો હોતા જે ભાવો થાય છે તે રૂપે પરિણમતો થકો આત્મા રાગાદિકને બાંધે છે. આ વાત એમને કહી. હવે અહીંયા એક જે ગાથાઓ કહી છે એ તો પ્રતિક્રમણની વાત કરી છે, એ આપણે બંધ અધિકારની અંદર વાત કરી છે, પણ એ પ્રતિક્રમણની વાત બહુ મોટી છે. તો આપણે જે 283, 283, 284 ને 285 એ શ્લોક આપણે લેતા નથી, કેમ કે એ આ વાત ત્યાર પછીના બધા 288 સુધીના એટલે એ પ્રતિક્રમણની વાત છે. તો ત્યાં તો કહેવાતું શું માગે છે કે પ્રતિક્રમણ સાચું કયું છે કે આત્માના સ્વરૂપમાં સ્થિર થવું એ સાચું પ્રતિક્રમણ છે. અતિક્રમણ એટલે આત્માના સ્વભાવમાંથી બહાર જેવું અતિક્રમણ છે. તો બધા સંસારી જીવો અતિક્રમણમાં જ છે. હવે ત્યાંથી પાછા પડીને સ્વરૂપમાં આવે એને પ્રતિક્રમણ કહેવામાં આવે છે. તો એ પ્રતિક્રમણની અહીં વ્યાખ્યા કરી છે. માત્ર બાહ્ય પ્રતિક્રમણ આપણે જે જૈનમાં જે બાહ્ય પ્રતિક્રમણ આદિ થાય છે તે વાત સારી છે કે પાપ પોતે ન કરે, પણ એટલા માત્રથી દોષનો છેદ થતો નથી. એટલા માત્રથી આપણા દોષ, માત્ર વ્યવહાર પ્રતિક્રમણ કરવાથી આપણા બધા દોષ જતા રહેતા નથી. તો નિશ્ચય પ્રતિક્રમણની વાત આ 4 ગાથામાં કરી છે. ટૂંકમાં કહી દઉં, આ નિશ્ચય પ્રતિક્રમણ એટલે કે પોતાના સ્વરૂપમાં સ્થિર થવું એ એક જ પ્રતિક્રમણ છે, એ સાચું પ્રતિક્રમણ છે. પણ એથી કરીને વ્યવહાર પ્રતિક્રમણ ન કરવું એવું કંઈ સમજવાનું નથી કે એથી પણ આપણા જેટલા દોષ ઓછા થાય, અલ્પ થાય, એનાથી દોષ ઓછા થઈ શકે, જાય નહીં. દોષ વ્યવહાર ક્રિયાથી દોષ પ્રતિક્રમણ નથી કે ભાઈ હવે આ પાપ થઈ ગયું છે મારાથી, હવે ભગવાનનું પાપ નહીં કરું, આપણે એ પ્રમાણે પ્રતિક્રમણ કરી. હા, તસ્મિચ્છામિ દુક્કડમ, મારું જે આ છે એ દુષ્કૃત મિથ્યા થાવો એવો ભાવ આપણે કરીએ છીએ. એટલે કે હું ફરી આ નહીં કરું. તો એથી આપણે ફરી ન કરીએ એટલે એવું પાપનો તીવ્ર બંધ આપણે નહીં પડે. તો એટલું તો આપણને લાભ થાય છે. પણ ખરો લાભ એટલે એ ધારો કે એક માણસને કોઈ ખાવામાં જ બહુ પ્રીતિ હોય, પછી કે ખૂબ પ્રીતિ કરીને ખૂબ એને કર્યું, પછી કે આટલી બધી મારે પ્રીતિ નહીં, તો એને ઓછો થતો જાય, દિવસે દિવસે રાગ ઓછો થાય, પૂર્ણ ન જાય. પૂર્ણ તો ક્યારે જાય કે આત્મદર્શન થાય ત્યારે પૂર્ણ થાય, એની પહેલાં કોઈ પૂર્ણ રાગ જતો હોતો નથી. તો અહીંયા એ વાત આચાર્યદેવે પ્રતિક્રમણમાં અધિકારમાં કરી છે. એટલે કે વ્યવહાર પ્રતિક્રમણનો નિષેધ નથી કર્યો, પણ વ્યવહાર પ્રતિક્રમણ તો કરવાનું, પણ ઉપરાંતથી વિશેષતાથી આ પ્રતિક્રમણ સાચા પ્રતિક્રમણમાં જવાનું. એ આ 283થી 285ની ગાથામાં એમ કહ્યું છે ને આ પ્રમાણે આ બંધ અધિકાર છે એ આપણે હવે અહીંયા પૂરો થાય છે. એટલે હવે મોક્ષ અધિકાર આજે સાંજે એક મોક્ષ અધિકાર પૂરું કરી દઈશ, પછી કાલે 2 દિવસ એક સર્વ વિશુદ્ધ અધિકાર રહે છે, એટલે આ સમયસર પૂરું થશે. જોકે આમાં તો વિવેચન તો જેટલું એક ગાથામાં જેટલું કરીએ એટલું થઈ શકે, પણ મૂળભૂત જે કંઈ વાતો હતી એ બધી વાતો લગભગ આમાં આવી જાય છે કે વાતો રહેતી નથી. તો આ પ્રમાણે આપણે આજે બંધ અધિકારને પૂરું કર્યું.